આજે આપણે બનાવીશું બટેકાની સૂકી ભાજી, જે છોકરાઓને નાસ્તામાં પણ થેપલા જોડે લઈ શકાય અને આપણે ક્યાંય ફરવા ગયા હોય ત્યાં પણ થેપલા જોડે જઈ શકાય છે. હવે આપણે લઈશું 5 નંગ બટેકા. 5 નંગ આખા બટેકા છે, જેને ધોઈ નાખશું જેથી બફાય તો બટેકાની આજુબાજુ ધૂળ ના ચોટે. હવે કુકરમાં ચીરો કરી અને બટેકા આપણે નાખીશું, તેમાં નાખીશું પાણી અને પાણી વડે આપણે બટેકાને ધોઈ નાખશું. હવે એ ખરાબ પાણી આપણે કાઢી દઈશું. તમે જોઈ શકો છો કે પાણી એકદમ ડોળું થઈ ગયું છે. હવે એ પાણી આપણે કાઢી લીધા પછી બટેકાને પીવાનું પાણી નાખીશું. પીવાનું 2 ગ્લાસ પાણી નાખીશું આપણે અને બટેકાનું કુકર છે એને હવે ગેસ ઉપર મૂકીશું. ગેસ ઉપર મૂક્યા પછી એમાં નાખીશું મીઠું નાખ્યા પછી આપણે ઢાંકણને બંધ કરી દઈશું. ઢાંકણું બંધ કર્યા પછી આપણે એને સીટી વાગવા દઈશું. 3 સીટી થઈ જાય એટલે આપણા બટેકા થઈ જાય. હવે બટેકા બફાઈ ગયા છે ને આપણે કુકર ખોલ્યું છે. કુકર ખોલ્યા પછી આપણે બટેકાની કાણાવાળી જાળીમાં ઠલવી લઈશું, જેથી કરીને છરી વડે આપણે જોશું કે બટેકા બફાઈ ગયા છે ને. હવે બટેકા બફાઈ ગયા છે એટલે આપણે કાણાવાળી જાળીમાં બટેકા કાઢી લીધા છે અને એક એકની છાલ ઉતારી લઈશું. આપણે બટેકાની બધાની આવી રીતે છાલ ઉતારી લઈશું. હવે બધાની છાલ ઉતરી ગઈ છે અને આપણે બટેકાના ચીરના કટકા કરીશું. હવે સરખા કટકા કરી આવી રીતે બતાવું છું એવી રીતે બટેકાના બધી ચીરના સરખા કટકા કરી લેવાના છે. કટકા થઈ જાય ત્યાર પછી આપણે એને વઘારીશું. હવે બટેકાના બધાય બરાબર કટકા કરીશું. હવે બટેકાના બધાય બરાબર કટકા થઈ ગયા છે પછી આપણે મૂકીશું વઘાર માટે તેલ. હવે વઘાર માટે તેલ મૂક્યું છે. તેલ આવી જાય એટલે એમાં નાખીશું જીરું, ત્યાર પછી નાખીશું હિંગ, સૂકું લાલ મરચું, લીલું મરચું. હવે સૂકું લાલ મરચું, લીમડો, ટમેટાના ઝીણા ઝીણા કટકા બધું નાખી અને આપણે બરાબરનું હલાવીશું. હવે હલાવીએ એટલે તેલમાં બરાબર મિક્સ થઈ જાય. ત્યાર પછી નાખીશું આપણે એમાં હળદર નાખી અને ત્યારબાદ નાખીશું આપણે સ્વાદ અનુસાર મીઠું નાખ્યા પછી આપણે જરા હલાવીશું ટમેટાને, એટલે મીઠું બધામાં ભળી જાય. મીઠું ભળી જાય અને ચડવા માંડે છે. આપણો મસાલો એકદમ બરાબર ચડી ગયો છે અને ગળવા લાગ્યો છે અને મસાલામાં હળદર મીઠું બરાબર ભળી ગયા છે. ટમેટાં પણ સરસ ચડી ગયા છે. ત્યાર પછી આપણે એમાં નાખીશું લાલ મરચું નાખી અને એને લાલ મરચું અને ધાણા જીરું નાખી અને પછી એને હલાવીને સહેજ ચડવા દેવાનું, જેથી લાલ મરચાંનો કાચો સ્વાદ ના આવે. ત્યારબાદ તેમાં નાખીશું આપણે બાફેલા બટેકાના જે કટકા કર્યા છે એ કટકા એમાં નાખીશું અને પછી એને હલાવીશું. એટલે મસાલો છે એ બરાબર બટેકામાં મિક્સ થઈ જશે અને ભળી જશે. બરાબર મિક્સ થઈ જાય અને ભળી જાય એવી રીતે આપણે બટેકાને હલાવવાના છે. આવી રીતે બનાવવાથી આ સૂકી ભાજી બધાને ભાવશે. અને ત્યારબાદ પાછું હલાવીશું એટલે બરાબર મિક્સ થઈ જાય મસાલો મિક્સ થઈ ગયા બાદ આપણે જોવાનું કે બટેકાને બહુ નથી હલાવવાના. જો બહુ જ હલાવીએ તો બટેકાનો એકદમ છૂંદો થઈ જાય, પછી આવા કટકા ના દેખાય. અને ત્યાર પછી એમાં નાખ્યું છે લીંબુનો રસ નાખી અને ફરીથી હલાવીને મિક્સ કરી દેવાનું બધાને, જેથી એકને એક જગ્યાએ રસ ના રહે અને ખાટું પણ ના લાગે. હવે બટેકાની આપણી સૂકી ભાજી તૈયાર છે, તમે જોઈ શકો છો. અને એમાં ઉપરથી આપણે ધાણા ભાજી નાખીશું. ધાણા ભાજી નાખવાથી એકદમ સરસ સ્વાદ આવે છે. લીલી ધાણા ભાજી હોય એટલે સ્વાદ બહુ સરસ આવે છે. અને હવે બટેકાને આપણે સૂકી ભાજી સર્વ કરીશું આવી રીતે આપણે. અને જો તમને મારી સૂકી ભાજી પસંદ આવી હોય, મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને આવી રીતે બનાવજો.